નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ ગામ સુંદર રમણીય તળાવ પાસે આવેલ વહેરાઈ માતાજીના મંદિરે મહાસુદ પાંચમે વસંત પંચમીએ લોકમેળો ભરાયો. તલોદ ગામ વહેરાઈ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા 1981 મહાસુદ કરેલી હતી. તે નિમિત્તે આજરોજ 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમાં પ્રવેશ કરેલ છે. તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહાસુદ પાંચમનો મેળો ભરાય છે અને આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે અને જેમાં છેલ્લા 5 વર્ષથી વરાઈ માતાનું મંદિર તથા અંબાજી મંદિર તથા આદ્યાશક્તિ માતાનું મંદિર તથા ગાયત્રી મંદિર આવેલ છે. આજે વસંત પંચમીના દિવસે ચારેય મંદિર ખૂબ જ સુંદર ફૂલહાર રોશનીથી સુશોભિત કરવામાં આવે છે અને મેળો માણવા આજુબાજુના મંદિરે દર્શનાર્થે આવીને તેમની મનોકામના પૂરું થાય તેવી શ્રદ્ધાથી માનતા માનવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય જ છે. તલોદ ગામના મંદિરે ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ સાથે ભક્તોના કામો પૂર્ણ કરે છે. તો વિશ્વાસ સાથે આજ રોજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો અને ખૂબ જ સુંદર અને સરસ મજાની મેળાની મજા પણ માણી હતી. આજના દિવસે ખૂબ જ શાંતિ અને ઉત્સાહથી ઉજવાયેલા મેળામાં સમસ્ત ગ્રામજનોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો અને સાંજના 6:30 કલાકે માતાજીની આરતી ઉતારીને મેળાને ગ્રામજનો અને દેવાલય સમિતિ મેળાને પૂર્ણ જાહેર કર્યો હતો. આ નિમિત્તે તલોદ ગામ દેવાલય સમિતિના પ્રમુખ છગનભાઈ કે પટેલ તથા જસવંતસિંહ ઝાલા ઉપપ્રમુખ તથા સમિતિના સભ્યો અને સમસ્ત ગ્રામજનો આજુબાજુએ તમામ આવેલા દર્શનાર્થીઓ ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. આ મંદિરની સને 1981માં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર મહાસુદ પાંચમના દિવસે મેળો ભરાય છે અને એમાં ગામના તથા આજુબાજુના ઘણી બધી સંખ્યામાં લોકો આવે છે. આ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે થોડો વિકાસ પણ કરવામાં આવે છે અને ઘણી બધી સેવાઓ પણ આપવામાં આવે છે. છેલ્લા 3-4 વર્ષથી તો આ મંદિરમાં ખૂબ જ વિકાસ થઈ રહેલો છે અને સ્વામીજીની મઢીમાં પણ મહાસુદ પિંજરા દ્વારા મોટી 33 જ્યોતનો પાઠ પણ કરવામાં આવે છે. આ મંદિર ખૂબ આગળ જાય, ખૂબ જ સિદ્ધ થાય અને લોકો વધુ વધુ સેવાનો લાભ લે એ માટે ખૂબ જ ટ્રસ્ટીઓ તરફથી પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. બધા કાર્યક્રમો બિલકુલ શાંતિપૂર્વક કોઈ પણ જાતનું અને વહીવટ પણ નિષ્પક્ષ આયોજનબદ્ધ એનું સંપૂર્ણ પારદર્શક વહીવટ પણ કરવામાં આવે છે. વરાહ ભગવાનની શક્તિ એ શક્તિ માતાનું મંદિર એ વરાહી શક્તિમાં અત્યારે હાલ તલોદ ગામની અંદર રડિયામણા તળાવની કિનારે સુંદર મજાના 4 મંદિર એક જ લાઈનમાં અહીંયા દર્શન માટે ઉપસ્થિત છે. પ્રથમ વરાહી માતાનું મંદિર, પછી અંબે માતાનું મંદિર તથા ગાયત્રી માતાનું મંદિર અને ચોથું શક્તિ માતાનું મંદિર. આ ચારેય મંદિરોની પ્રતિષ્ઠા અલગ અલગ સમયે કરવામાં આવેલી હતી, પરંતુ એમનો મહિમા એટલો બધો અદ્ભુત છે કે જ્યારે અમે આ માતાજીની બાધાઓ રાખીએ છીએ, એમની માન્યતા રાખીએ છીએ, ત્યારે એના પરચા અમને જરૂર મળી રહેશે અને આજ સુધી આ ગામ ઉપર કોઈ એવું વિકટ સંકટ પણ આવી શક્યું નથી. એ અમારી આ માતાનો પ્રતાપ છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સુંદર મજાનો મેળાનું આયોજન કરેલ છે અને દર વર્ષે મોટી સંખ્યામાં આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે અને એક મોટો મેળો સુંદર રીતે ભરાય છે અને એ અમારા ગામની શોભા છે અને ગામના ચોપે આ મંદિર આવેલું હોવાથી એનો સ્વાગત પણ અહીંયા દર્શન કરવા માટે લોકો આ માતાના ગામમાં પહેરતા જ આ પ્રવેશ દ્વાર તરીકે આ મંદિરનો દર્શન કરીને જ અંદર દરેક કોઈ પણ કોમના નાત જાતના ભેદ વગર દરેક મનુષ્ય અને બહેનો આ મંદિરનો સુંદર રીતે લાભ લે છે. આપનું નામ જણાવશો? ચેલાભાઈ પી પટેલ.